તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજે 10-12 કિલોમીટરના અંતરે આવેલ કાટીસ કુવા નજીક અગાસવન બેડી વાઝરડા ગામે ઈંટના ભઠ્ઠા ઉપર કામ કરતા બાળ તરુણ મજૂરોને તાપી જિલ્લા બાળ મજૂર અધિકારી ક્યારે મજૂરીમાંથી ઉગારશે, જવાબદાર અધિકારીઓ ક્યારે નક્કર કાર્યવાહી કરશે, તેમજ LIB વિભાગ દ્વારા પરપ્રાંતીય મજૂરોની નોંધણી બાબતે સમયાંતરે વારંવાર જાહેરનામાઓ બહાર પાડવામાં આવે છે, જેનો પણ સરેઆમ ઉલ્લંઘન થતો જણાઈ આવે છે। વ્યારા સહિત સોનગઢ તાલુકાના ગામોમાં ઈંટના ભઠ્ઠાઓ પર બાળ તરુણ મજૂરોનો રાફડો, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ બાળકોને બાળ મજૂરીમાંથી જવાબદાર અધિકારીઓ ક્યારે મુક્ત કરશે? બાળ તરુણ મજૂર 1986ના કાયદાઓનું સરેઆમ ભંગ તેમજ બંધારણીય અનુચ્છેદ 21 ક 21 શિક્ષણનો હક અધિકાર છીનવાતો હોય અને 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ હોવા છતાં શિક્ષણથી વંચિત રાખનાર અને કાયદાઓ તેમજ બંધારણીય વિરુદ્ધ કૃત્ય કરનાર અને કરાવનાર તાપી જિલ્લાના વ્યારા તથા સોનગઢ તાલુકાના કાટીસ કુવા નજીક અગાસવન, બેડી વાજરડા અને આજુબાજુના ગામોમાં ચાલતા ઈંટના ભઠ્ઠા પર તરુણ બાળ મજૂરોનો રાફડો, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કાટીસ કુવા નજીક ઈંટના માલિક દિનેશભાઈ રમેશભાઈ લોલાણીયાના, જેઓ ઈંટ પર 555 છાપ લોગો ધરાવતા ભઠ્ઠાઓ પર કામ કરતા તરુણ મજૂરોને લઈને તાપી બાળ મજૂર અધિકારી દ્વારા ગત તારીખ 13/2/2024ના રોજ ઈંટ ભઠ્ઠાના માલિકને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ફરી એ જ ભઠ્ઠાની મુલાકાત ચેનલના પ્રતિનિધિ દ્વારા લેવામાં આવી ત્યારે 10/4/2024ના રોજ ફરી તરુણ અવસ્થાનો મજૂર કેમેરામાં કેદ થયો। ત્યારબાદ નરેશભાઈ જેવા ઈંટ પર BVS લોગો છાપ ધરાવે છે તે ઈંટના ભઠ્ઠા પર 4 બાળ મજૂરો કામ કરતા કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે। તેમજ JUP છાપ ધરાવતા ઈંટના ભઠ્ઠાના માલિક અલ્પેશભાઈ જ્યાં પણ સ્થળ પર મુલાકાત લેતા તરુણ અવસ્થાના મજૂર જણાવી આવ્યા હતા। અરવિંદભાઈ પ્રજાપતિ કાટીસ કુવા નજીક ગામ જણાવેલ હતું, જ્યાં પણ આ તરુણ બાળ અવસ્થાના મજૂરો કેમેરામાં કેદ થયા હતા અને જાહેરનામાને લઈને મજૂરોની નોંધણી બાબતે પૂછતાછ કરતા કોઈ પણ ભથ્થાના માલિક દ્વારા નોંધણી કરાવેલ નથી, જેનો મૌખિક ચર્ચા દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી। જે બાદ આજુબાજુના આવેલ અગાસવણ, બેડી, વાઝરડા, કાટીસ કુવા નજીક ચાંપાવાડી સહિત આજુબાજુના વિસ્તારમાં અંદાજે નાના મોટા 40 થી 50 ભઠ્ઠાઓ કોઈ પણ પરવાનગી લીધા વગર અને ગ્રામસભાના ઠરાવ કર્યા વિના જ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે। તેમ છતાં તાપી જિલ્લા વહીવટતંત્ર દ્વારા કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી નથી, તેમજ જો કરવામાં આવે છે તો કાર્યવાહીને પણ ભઠ્ઠાના માલિકો ઘોડીને પી જતા હોય તેમ જણાઈ આવે છે। બાળ મજૂર અધિકારીઓ દ્વારા બાળ તરુણ મજૂરો રાખનાર માલિકો પર કાયદાકીય કોર્ટની નક્કર કાર્યવાહીઓ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। સ્થળ મુલાકાત લઈ જવાબદાર પગાર લેતા અધિકારીઓએ બાળ તરુણ મજૂર શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહીઓ કરવાની થતી હોય છે, પરંતુ બાળ મજૂર અધિકારીઓ જાણે AC ઓફિસમાં બેસી માત્ર પગાર લઈ સરકારને દેખાડો જ કરવા માટે કાગળ પર કાર્યવાહી થતી હોય તેમ જણાઈ આવે છે। બાળ તરુણ મજૂર કાયદાઓના લીરા ઉડાડતા બાળ મજૂર અધિકારીઓ જ ભઠ્ઠાના માલિકને પ્રોત્સાહિત કરતા હોય તેમ કહેવું અતિશયોક્તિથી કમ નથી। વ્યારા સહિત સોનગઢ તાલુકા ગામે ઠેર ઠેર ચાલતા ઈંટના ભઠ્ઠાઓ પર જો બાળ મજૂરની તપાસ કરવામાં આવે તો દરેક ભઠ્ઠાઓ પર 1-2 બાળ તરુણ મજૂર મળી આવે તો નકારી શકાતું નથી। સરકાર બાળ મજૂર તરુણ રોકવા માટે અલગથી કાયદાઓ ઘડવામાં આવ્યા છે, તેની સાથે અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। તેમ છતાં તાપી જિલ્લામાં બાળ મજૂરીનો રાફડો ફાટ્યો હોય તેમ કહી શકાય। બાળ મજૂર અધિકારી શું માત્ર પગાર લેવા જ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે? આવા બાળ મજૂર અધિકારીને પગાર ભઠ્ઠાઓ કે અન્ય ઇન્ક્રીમેન્ટ જેવા ભઠ્ઠાઓ ઈંટના ભઠ્ઠાઓ પરથી તો નથી મળતી તો પછી શા માટે કાર્યવાહીઓ કરવામાં આવતી નથી? ચાલે અહેવાલ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ કોઈ કાયદાકીય અને કોર્ટ કાર્યવાહી કરે કે કેમ એ આવનાર દિવસોમાં જોવું રહ્યું। क्या उम्र क्या है तुम्हारी? इसकी उम्र क्या है? हैं? लड़की की
19 पढ़ाई करते हो? कहाँ पे? MP? तुम्हारा नाम क्या है? तुम मत बोलो, इसको बोलो, ये लड़के को। इधर क्या है, तुम्हारा नाम क्या है? कितनी उम्र है? 14 साल। 14। तुम्हारी? 17 साल। नाम क्या है तुम्हारा? उम्र क्या है?